પપ્પા, હું વિચારું છું કે આ વખતે હું પોતે જ અબ્રોડ જઈ આવું, કારણ કે હું કોઈ પણ જાતનું રિસ્ક નથી લેવા માંગતો. જેવી તારી ઈચ્છા બેટા. અને અમુક ડિપાર્ટમેન્ટ તો તે સંભાળી લીધો છે, તો એનું ડિસિઝન તો જાતે લઈ શકે છે. હા ને પપ્પા, આપણે પેલું ઓલું રુદ્ર એન્ટરપ્રાઇઝ વાળું પેમેન્ટ હતું ને, એ હું કલેક્ટ કરી લઈશ. જો બેટા, આપણા અને એના સંબંધો વર્ષોથી મજબૂત રહ્યા છે અને એકબીજા પર વિશ્વાસ પણ એવો રહ્યો છે. એટલે તું પેમેન્ટની સાથે સાથે બીજા 2 કન્સાઇનમેન્ટની વાત પણ કરતો આવજે. હા પપ્પા, ચોક્કસ. તો પપ્પા, અમે ઓફિસ માટે નીકળીએ. પણ એક મિનિટ બેટા. હા બોલો ને. આ પ્રિયાની તબિયત હવે કેમ છે? એકદમ સારી છે. અને બેટા પૂંજાની તબિયત કેમ છે? એકદમ ફિટ છે પપ્પા. આ અમારા મમ્મી છે ને, એ બંનેની એટલી કાળજી લે છે ને કે અમારે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. કેમ અજય? હા ભાઈ, પ્રિયા તો મને કહેતી હતી કે મમ્મી જેટલી એની કાળજી રાખે છે ને, એટલી કાળજી તો સગી માં પણ ન લઈ શકે, અને એ પણ આવા નાજુક સમયમાં. બેટા, આ તારી મમ્મી એની જવાબદારી સારી રીતે સમજે છે અને તમે જોજો, એ એની કોઈ પણ વાતની ઉણપ નહીં આવવા દે. 100% સાચી વાત છે પપ્પા. પપ્પા, હવે અમારે લેટ થાય છે, તો અમે ઓફિસ માટે નીકળીએ. હા બેટા, અને મારે પણ થોડું બેગનું કામ છે ને, એટલે ઉપર નીકળું જ છું. ચાલો સાથે જ જઈએ. બેટા, તને બહુ દુખાવો થઈ રહ્યો છે. મમ્મી, બહુ જ દુખાવો થઈ રહ્યો છે. મારાથી સહન નથી થતું મમ્મી. બેટા, તે દવા ટાઈમ ટુ ટાઈમ નહીં લીધી હોય. બોલ, તે દવા લીધી હતી? મમ્મી, મેં દવા લીધી હતી, પણ ખબર નહીં કેમ બહુ દુખાવો થાય છે મમ્મી. બેટા, મારી વાત સાંભળ. તું થોડીક હિંમત કરીને ગાડી સુધી ચાલ બેટા, હું તને દવાખાને લઈ જાઉં. હા મમ્મી, હું કોશિશ કરું છું. બેટા, તારાથી ઊભું ન થવાય એમ હોય તો તું ઊભી રહે. હું પ્રતિકને ફોન કરી દઉં. પ્રતિક આવે અને તને ગાડીમાં બેસાડવામાં મદદ કરશે. નહીં મમ્મી, પ્રતિકને અત્યારે ડિસ્ટર્બ નથી કરવા. તમે મને થોડો ટેકો આપજો. હું કોશિશ કરું છું. એમ પણ પ્રતિકને અહીં આવતા વાર લાગશે. તમે મને થોડો ટેકો આપો. મમ્મી, બહુ દુખાવો થાય છે. બેટા, થોડી વાર બેટા, થોડી વાર સહન કરી લે. હમણાં દવાખાને જઈશું ને, બધું સરખું થઈ જશે મારી દીકરીને. બસ. બેટા, હવે કેમ લાગે છે? ઘણી રાત છે મમ્મી, તમે પણ હવે થોડો આરામ કરી લો. બેટા, એક વાત સમજવા જેવી છે કે એક જ ઘરમાં બંને દીકરાની વહુઓને એક સાથે ડિલિવરી આવવાની હોય તો એ સાસુ આરામ કેવી રીતે કરી શકે? મમ્મી, હું અને પ્રિયા અમે બંને જોઈ રહ્યા છે કે તમારા જેવી સેવા ચાકરી કરવા વાળી સાસુ તો બહુ નસીબદારને જ મળી શકે છે. અને આવી સેવા ચાકરી તો ભાગ્યે જ કોઈ માં કરી શકે છે. બેટા, આજ પછી હું ક્યારેય નહીં બોલતી. અરે, તમે મારી વહુઓ નહીં પણ મારી દીકરીઓ છો, અને એક માની ફરજમાં જે આવે છે એ તો મારે કરવું જ પડે ને. વાતમાં ભૂલાઈ ગયું. હા, પ્રિયાને પૂછવા જવું છે કેમ છે કેમ નહીં. તું બેસ, હું પ્રિયા પાસે આટો મારી લઉં. હા.
અરે બેટા, તું ઊભી શું કામ થઈ? આરામ કર ને. તને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે. તું આરામ કર ને. શું કામ ઊભી થઈ તું? મમ્મી, હું રૂમમાં ને રૂમમાં કંટાળી જાઉં છું, એટલે વધારે નહીં પણ હોલ સુધી તો આવી શકું ને. સારું, ચલ, હું તને હોલ સુધી લઈ જાઉં. તું પૂજા સાથે બેસીને વાતો કર, તને સારું લાગશે. હા મમ્મી. બેસ બેટા. તમે બંને દેરાણી જેઠાણી બેસીને વાતો કરો. હું ઘરનું કામ પતાવી દઉં અને રસોઈ બનાવી નાખો. હા. ભાભી, તમને દુખાવો થયો હતો તો હવે કેમ છે? હા પ્રિયા, મને દુખાવો તો થયો હતો, પણ સમયે મમ્મી મને દવાખાને લઈ ગયા એટલે હવે સારું છે. હકીકતમાં ભાભી, આપણે બંને કેટલા ભાગ્યશાળી છે કે આપણને આવા સાસુ મળ્યા. હા પ્રિયા, અને જો ને મમ્મી કેટલું કામ કરી રહ્યા છે અને આપણે કેટલી સેવા કરી રહ્યા છે. કેમ છે હવે તને? સારું છે. પ્રતીક, હું શું કહું છું, આપણે આવા બધા નિયમોને ન તોડી શકીએ? કયા નિયમની વાત કરે છે તું? એ જ કે શ્રીમંત પછી સુવાવડ માટે પિયર જવાનું ને પહેલી ડિલિવરી ત્યાં કરવાની. હા, પણ એ તો ઘણા સમયથી ચાલતું આવે છે અને એ તો નિયમ છે. આપણે થોડી બદલી શકવાના છીએ. અને હું તો કહું છું કે બદલવો પણ ના જોઈએ. અચ્છા, તો હું 5-6 મહિના તમારાથી દૂર રહેશું તો તમને ચાલશે? અરે યાર, જરા પણ નહીં ચાલે. પણ શું કરું, નિયમ છે ને, અને નિયમની આગળ હું થોડું ઘણું વિરહ સહન કરી લઈશ. પણ પ્રતીક, મમ્મી જે દિલથી અને જે લગનથી મારું અને પ્રિયાનું ધ્યાન રાખી રહ્યા છે, અમારી સેવા કરી રહ્યા છે, એના માટે હું કહું છું કે મારી પહેલી ડિલિવરી અહીંયા જ કરીએ તો. અને હા, હું તમને સાચું કહું ને તો હું પણ મમ્મી વગર જરાય નથી રહી શકતી. અરે પૂજા, તું જરાય ચિંતા ના કર. તું છે ને તારી કાળજી રાખ. અને મમ્મી તો અહીંયા છે જ નહીં. મારી વાત સાંભળ. મમ્મી છે ને તમને લોકોને જે નિયમો કહે છે ને, તું એને ફોલો કર. છતાંય હું તમને એકવાર ફરીથી કહીશ કે એકવાર છે ને મારી વાત પર ફરીથી વિચાર કરજો. સારું, તું એટલું બધું કહે છે ને તો ચોક્કસ હું બધા જોડે વાત કરી લઈશ. બસ. હેલો. હા હા, હું આવું છું. 2 મિનિટ. હા. પૂજા, હવે તું આરામ કર, શાંતિથી બેસ. ઠીક છે? હું મારું કામ પતાવું. બસ કરો ને હવે, જ્યારે હોય ત્યારે બસ કામ કામ અને કામ જ. તમારી બાજુમાં તમારી પત્ની બેઠી છે, કઈ આમથી વાત તો કરો. સોરી પ્રિયા, પણ હું શું કરું? કામ જ એટલું છે કે ખૂટતું જ નથી. બોલ, શું વાત કરીએ? અચ્છા, એટલે શું વાત કરીએ એમ? પતિ પત્ની વચ્ચે કઈ ટાઈમિંગ હોય છે કે આ ટાઈમ પર આ વાત કરવાની, આ ટાઈમ પર આ વાત કરવાની? અરે બાબા, એવું નથી. આ તો તે અચાનક જ પૂછ્યું ને, એટલે મને કઈ સૂઝતું નથી, એટલે મેં તને પૂછ્યું. એ બધું છોડો. હું શું કહું છું,
થોડા દિવસમાં હું પિયર ચાલી જઈશ, તો તમે મને મળવા તો આવશો ને? નહીં, અરે આપણે બંને અહીં સાથે જ તો રહીએ છીએ, તો પછી મળવા શું આવવાનું? જાઓ, હું તમારી સાથે વાત નથી કરતી. અરે તું તો નારાજ થઈ ગઈ. સોરી બાબા, હું તો મજાક કરતો હતો. તને તો ખબર છે ને કે હું મારી પ્રિયા વગર થોડો રહી શકું. હું તને અઠવાડિયામાં એકચ્યુઅલી હું તને દરરોજ મળવા આવીશ. અચ્છા, રોજ મળવા આવશો? આવ્યા મોટા. પણ સાચું કહું ને અજય, તો મને તો આ ઘર છોડીને જવાનું જરા પણ નથી ગમતું. આપણે આપણા પરિવારમાં કેટલું હળીમળીને અને પ્રેમથી રહીએ છીએ, અને એમાં પણ મમ્મી અમારું કેટલું ધ્યાન રાખે છે. હું જઈશ ને પછી મને સૌથી વધારે યાદ મમ્મીની જ આવશે. સાચી વાત છે, મમ્મી છે જ એવા કેર કરવા વાળા. સાચું કહું ને તો હું પણ જ્યારે વિદેશ જાઉં ને ત્યારે મને સૌથી વધુ યાદ મમ્મીની જ આવે છે. તો પછી આ બધા રીતિ રિવાજને ભૂલી જાઓ. હું અને ભાભી અહીંયા જ રહીએ તો? તને ખબર છે ને કેવું શક્ય નથી, કારણ કે મમ્મી નહીં માને. છતાં પણ તારી એવી જ ઈચ્છા હોય તો તું એકવાર મમ્મી સાથે વાત કરી જોજે. મેં મમ્મીને વાત તો કરી લીધી, પણ આ મમ્મી છે ને એવું જ કહ્યા કરે છે કે હું તને ત્યાં મળવા આવીશ, પણ તું તારું ધ્યાન રાખજે, બસ. તો પછી મમ્મીની વાત માનો અને તબિયત પર વધારે ધ્યાન આપો. લો, આ આવ્યો મેસેજ. પપ્પાનો મેસેજ છે, બહાર બોલાવે છે. તું આરામ કર, હું આવું. હા. રાધા, તે ભગવાન પાસે શું માંગ્યું? સુખી પરિવાર, સંપન્ન પરિવાર. ભગવાન આપણા ઘરમાં બધા સભ્યો વચ્ચે જેટલો પ્રેમ છે ને એ એમનો એમ બનાવી રાખે. મને ખબર હતી તું આ જ વાત કરવાની છે. હવે તમે જ કહો કે આ ભગવાન પાસે બીજું શું માંગુ? આપણો પરિવાર છે ને એ જ મારી દુનિયા છે. તમે, આપણા બંને દીકરાઓ, આ દીકરાની બંને સંસ્કારી વહુઓ, તમને બધાને જોઉં છું ને ત્યારે જ મારો દિવસ ઉગે છે. ભગવાન પાસે મેં બીજું કાંઈ નથી માંગ્યું. મેં ફક્ત એટલું જ માંગ્યું છે કે મારી રાધા જે માંગે ને એ એને આપજો. હા, મને ખબર જ હતી કે તમે આની સિવાય બીજું કાંઈ જ નહીં માંગો. રાધા, મારી પાસે માંગવા જેવું કાંઈ નથી. ભગવાને મને બધું જ આપ્યું છે. હા, એ વાત છે, પણ કાલે આપણી બંને દીકરીઓ પાછી એના પિયર જતી રહેશે, પછી હું ઘરમાં સાવ એકલી થઈ જઈશ. મને ક્યાંય નહીં ગમે. તને ખબર છે રાધા, આપણે હવે તારા કેટલા વખાણ કરે છે, અને એ ક્યારે શક્ય હોય? કોઈ પણ સાસુ સસરા એની વહુને દીકરીની જેમ રાખતા હોય અને એના બધા દુઃખ દરદ સમજતા હોય. સાચું કહું ને તો હું આપણા દીકરાની વહુને દીકરાની વહુ ગણતી જ નથી. હું તો મારી દીકરી ગણું છું. અને બીજી વાત કે જે માવતરના ઘરે દીકરી હોય અને કદાચ દીકરાની વહુનું આગમન થાય એ તો સૌભાગ્યની વાત છે, કારણ કે એક દીકરીને સાસરે મોકલે છે અને બીજી દીકરી એના ઘરે આવે છે. આમ જોવા જઈએ ને તો દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય, અને જે ઘરમાં તુલસીનો ક્યારો હોય ને એ ઘર હંમેશા હર્યું ભર્યું રહે છે. તારી વાત ખરી છે. દીકરી તો હંમેશા દીકરી જ કહેવાય, એ પછી આપણી હોય કે બીજાની. ચાલો હવે આપણે ઘરે જઈ. આ દીકરીઓની નાજુક હાલત છે, આવા સમયે ને મારી વધારે જરૂર હોય. હા હા, ચાલ. જય ભોળાનાથ. બેટા, તમે લોકો તમારા પિયર જાઓ છો એટલે તમારું ધ્યાન રાખજો. તમારી સંભાળ તમારે જાતે જ લેવી પડશે. મમ્મી, તમે અમારી જરાય ચિંતા નહીં કરો. અને હા, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા મમ્મી, તમે અમને
જેમ શીખવાડ્યું છે ને અમે એમ જ રહીશું. બેટા તમે પિયર જાઓ છો ને તો જમવામાં ધ્યાન રાખજો, તમારી સંભાળ લેજો, ટાઈમે ટાઈમે દવા લેજો અને આરામ કરજો. સાથે સાથે ભગવાનના બસ બસ મમ્મી, હવે કેટલી શિખામણ આપશો? એ લોકોને બધી ખબર જ છે. અરે ભાઈ તું બંધ થઈ જા ને, તને આમાં કાંઈ ખબર ન પડે. એક સ્ત્રીની વાત એક સ્ત્રી જ જાણી શકે. ઓકે, સોરી મમ્મી. અને પૂજા તું છે ને તારું ધ્યાન રાખજે, અને સમય મળશે ને ત્યારે હું અને મમ્મી હાટો મારતા રહીશું. અને આ બેટા, તમારા મમ્મી પપ્પાને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો, અને કહેજો કે ખાસ ફોન કરતા રહે ને તમારી તબિયત વિશે જાણ કરતા રહે. હા પપ્પા. બેટા અજય, ગાડી તૈયાર છે ને? હા પપ્પા. તો પછી તમે બેવ ભાઈ જાઓ અને બેવ દીકરીને એના પપ્પાની ઘરે મૂકી આવો. જી ચાલો. સાચવીને બેટા. બેટા તમે બંને તમારી દવા તો લીધી છે ને? કઈ ભૂલાતું નથી ને? અને સાંભળો, તમારા પિયર જઈને આરામ કરજો, કોઈ કામ નહીં કરતા. બસ રાધા બસ, હવે એ લોકોને જવાનો સમય છે. બેવ દીકરીને અંદર બેસાડ. સાચવીને જજો. ધ્યાન રાખજે તમે. ધ્યાન રાખજે બેટા તમે. બેટા ગાડી સાચવીને ચલાવજો. હા મમ્મી, તમે ચિંતા ન કરો. અને ત્યાં એના મમ્મી પપ્પાને ભલામણ કરી દેજે થોડી. હા મમ્મી, હું સાથે જ છું ને, હું સાચવી લઈશ. બેટા તમારું ધ્યાન રાખજો અને મને ફોન કરતા રહેજો.